અંજાર પોલીસની ટીમે કેબલ ચોરીના ગુનામાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અંજાર દુધઈ તેમજ પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વાડી વિસ્તારમાં બોર પરના કેબલોની ચોરી કરાઈ હતી. જે કેસમાં પોલીસે ગેંગના મુખ્ય આરોપીઓને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. મળતી માહિતી મુજબ પોલીસની ટીમ અંજારવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રત્નાલવાડી વિસ્તારમાં હતા ત્યારે બાતમી મળી હતી કે જાકબ સમા અને રજાક ઝુસા સમા રત્નાલવાડી વિસ્તારમાં કેબલ ચોરી કરી છે અને હાલ તે મોડસરથી રત્નાલ નંબર પ્લેટ વગરનું બાઇક લઈને રત્નાલ બાજુ આવે છે. જે બાતમીના આધારે પોલીસ રત્નાલથી મોડસર રોડ પર બાવળની ઝાડીમાં વોચમાં હતી ત્યારે બાઇક સાથે આરોપી જાકબ અહમદ સમાને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. આરોપીઓ સંતોષકારક જવાબ ન આપતા વધુ પૂછપરછ કરાઈ હતી ત્યારે તેની સાથી રજાક ઝુસા સમા બંને સાથે મળીને રત્નાલવાડી વિસ્તારમાં કેબલ ચોરી કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ આરોપીના કબજામાંથી કેબલ વાયર, લોખંડ, કાપોનું કટર મળી આવ્યા હતા, જેથી તેના વિરુદ્ધ BNSSની કલમો તળે ગુનો નોંધાયો હતો. આરોપીઓ અગાઉ પણ કેટલીક વખત કેબલ ચોરી કરી ચૂક્યો છે. તેણે રજાક મુસા સમા, સિદ્દીક સમા, સકુલ સમા સાથે મળીને બાઇક અને 4 વ્હીલરથી અંજાર, દુધઈ તેમજ પદ્ધરની અલગ અલગ વાડી વિસ્તારમાં બોર પરથી કેબલ ચોરીઓ કરી હતી. જે મુદ્દામાલ અંજારમાં મામદ કુંભાર તેમજ અબ્દુલ ઉર્ફે બચ્ચન કુંભારના ભંગારવાડા પર કોપરનો ભંગાર વહેંચ્યો હોવાનું કબૂલ્યું હતું. આ કેસમાં પોલીસે જાકબ ઝુસા સમા, મામદ ઈશા કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઈશા કુંભારને ઝડપી પાડ્યા હતા. જોકે હજુ રજાક ઝુસા સમા, સિદ્દીક રહેમના સમા અને સકુલ અબ્દુલ કરીમ સમાને ઝડપવાના બાકી છે. પોલીસે આરોપીઓ પાસેથી કોપર, વાયર, બાઇક, કાર સહિત 4,01,250નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર, દુધઈ અને પદ્ધર એ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી આશરે દોઢેક વર્ષથી જે અલગ અલગ સીમ વિસ્તારમાં રાત્રિના દરમિયાન ખાસ કરીને જે પેલું ખેતનો એરિયો હોય અથવા તો જે સીમ વિસ્તાર હોય ત્યાં ઘણા સમયથી કેબલ ચોરી કરતા બનાવો જે છે એ ઘણા બધા ધ્યાને આવતા હતા અને એના સંદર્ભે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુના પણ દાખલ થયેલા હતા. ખાસ કરીને છેલ્લા 1.5-2 મહિનાથી જે છે આ કેબલ ચોરીના બનાવો જે છે સતત થઈ રહ્યા હતા. જેમાં ખાસ કરીને જે રત્નાલનો વિસ્તાર છે, સાપેડાનો વિસ્તાર છે, એ ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં અને પદ્ધરના વિસ્તારમાં જે છે એ બનાવો બનતા હતા. જેના લીધે અંજાર પોલીસ સ્ટેશનના PI HA જડેજા અને સાથે PSI અને આખી ટીમ દ્વારા આ આખા વિસ્તારમાં જે છે છેલ્લા 15-20 દિવસથી અને એના પહેલાં પણ જે છે અલગ રીતે એમાં તપાસ કરવામાં આવતી હતી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ જે છે તપાસ કરવામાં આવી રહી હતી. પણ આ જે બનાવો બનતા હતા એ બનાવોને ધ્યાનમાં રાખીને જે પ્રકારની એમોથી બનાવ બનતા હતા એના અનુસંધાને અલગ રીતે વોચ ગોઠવવામાં આવેલી, જેમાં PI, PSI અને જે અંજાર પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા આખા વિસ્તારમાં એક ઓવરઓલ ટ્રેપ પણ ગોઠવીને અને કઈ રીતે એમાં એ લોકોને પકડી શકાય આ કાર્ય કરતા એના અનુસંધાને 2 દિવસ પહેલાં જે છે ઓવરઓલ ટીમ દ્વારા જે ત્યાં રાત્રિના વિસ્તારમાં વોચ રાખવામાં આવેલી હતી ત્યારે સૌથી પહેલાં જે એક વ્યક્તિ છે જેનું નામ છે જાકબ અહમદ સમા, જે જૂના દેડિયા ભુજનો છે, એમને રાત્રિ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવેલો અને જ્યારે એમની પૂછપરછ કરવામાં આવેલી ત્યારે એમને પાસેથી ઓવરઓલ એમની ટોળકી હતી જેમાં બીજા લોકો પણ સામેલ હતા. જે લોકો આ આખા કૃત્યમાં જે છેલ્લા 1.5 વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં ચાલતા હતા એમની ટોળકીમાં બીજા લોકો છે જે રજાક ઝુસા સમા, જે જૂના દેડિયા ભુજનો છે, સિદ્દીક રહેમાન સમા, જૂના દેડિયા ભુજ, સકુર અબ્દુલ રહીમ સમા, નાના દિનાર ભુજ, એ 4 લોકોની ટોળકી અને એની સાથે 2 લોકો જેનું નામ છે મામદ ઈશા કુંભાર, જે હિમલઈ ફળિયું અંજાર, અને અબ્દુલ બચ્ચન ઈશા કુંભાર, હિમલઈ ફળિયું અંજાર. એ ટોટલ 6 લોકો, જેમાં જે શરૂઆતના 4 લોકો આ આખા અલગ અલગ વિસ્તારોમાં બનાવને અંજામ આપવામાં કેબલ ચોરીના, અને જે 2 લોકો છે જે અંજારના છે એ જે લોકો આ આખો મુદ્દામાલ હોય એમને લેવાનો જે ભંગારનો મુદ્દામાલ હોય છે. આ આખા જે ચોરીના બનાવો છે એમાં ટોટલ આ 6 લોકોને જે છે ઓવરઓલ આમાં બનાવોમાં સંડોવણી જાહેર થયેલી છે
જેમાં 3 લોકોને પકડવામાં આવ્યા છે અને બીજા 3 લોકો જે છે એ પકડવાના બાકી છે, જેમાં અત્યારે અમારી પોલીસ સ્ટેશનની જે ટીમ છે એમને પકડવામાં કાર્યરત છે. જે ઓવરઓલ બનાવો ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જે 3 લોકો જે પકડવામાં આવ્યા છે એમાં જે એક મેઇન આરોપી છે જેનું નામ છે જકબ, એ જકબ વિરુદ્ધ અલગ અલગ કોસ્ટલ વિસ્તારોમાં પદ્ધર, ખાવડા, માધાપર અને એક બનાવ જે છે સંતરામપુર મહીસાગર જિલ્લાનો છે, જેમાં 302નું આરોપી પણ છે. પછી જે બીજા 2 આરોપી છે એ લોકોના પણ પદ્ધર, ખાવડાના જે છે જૂના ચોરીના બનાવો છે. અને ઓવરઓલ આ જે આખી ટોળકી છે એમના અત્યાર સુધીના અંજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ 6-7 ગુનાઓ જે છે જે દાખલ થયેલા છે કેબલ ચોરીના, એમાં આ ટોળકીની જે છે ઓવરઓલ સંડોવણી જાહેર થઈ છે અને એ લોકોને આમાં વિધિવત રીતે આગળમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જે કેબલ ચોરી કરતી ઓવરઓલ જે આખી જે ગેંગ છે એમને પકડવામાં અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સારી રીતે મહેનત કરવામાં આવે છે અને છેલ્લા ઘણા ટાઈમથી આ ઓવરઓલ જે બનાવ બની રહ્યા હતા એમાં કઈ રીતે ઝડપી ડિટેક્શન થાય એમાં આ ટીમ દ્વારા મહેનત કરવામાં આવેલી હતી, જેને લીધે માનનીય આઈજી સાહેબ દ્વારા પણ જે છે એમને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને પ્રશંસા પણ પાઠવેલી છે. અને કોઈ પણ જગ્યાએ અગર એવું બનાવ કોઈ અગર જાહેર થતું હોય તો એમાં ટીમ જે છે કાર્યરત છે અને ભવિષ્યમાં આવો બનાવો નહીં બને એની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે.